ડીસા નગરપાલિકાની જનરલ સભામાં હંગામો, આપના સદસ્યને પાકિસ્તાની કહેતા મામલો બીચક્યો। પાલનપુર બહુચર્ચિત હત્યા કેસના આરોપીનો નિર્દોષ છુટકારો। 2.5 વર્ષની દીકરી હત્યા કેસનો આરોપીને ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે કર્યો દોષ મુક્ત જાહેર। ડીસાના ભોયણ પાસે સ્કૂલ વાન કાર વચ્ચે અકસ્માત, સ્કૂલ વાન પલટી જતા 7 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા। બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગનો સપાટો, 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત।